કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે 13/8/2024 અને મંગળવારનો દિવસ. આજે ફરી મંગળ જ મંગળ ભોળાનાથ કરાવે એવી આપણે સૌ પ્રાર્થના કરીએ. મિત્રો, બજાર ગઈકાલે પણ આપણે વાત થઈ હતી, પરમ દિવસે પણ વાત થઈ હતી કે આ કોઈ એટલા મોટા સમાચાર છે કે હવે એટલા બધા કંઈ આ સમાચારને ભારતીય બજાર રિએક્ટ કરે એવું લાગતું નથી. હા, અદાણી ગ્રુપના શેરોમાં થોડું રિએક્શન પહેલાં જોવા મળ્યું, પણ મેં કહ્યું હતું કે નીચા ભાવે ઘટાડો આવશે તો ખરીદારીનો મોકો ભોળાનાથ તમને આપશે. ગઈકાલે તમને ભોળાનાથે ખરીદારી કરવાનો મોકો આપ્યો. તમે ખરીદારી કરી હશે, 100% તમને પૈસા મળ્યા હશે. પણ એ ખરીદારી કરવા માટે તમારે લોંગ ટર્મનો ભાવ મળતો હતો. તમે તરત જ ઇન્ટ્રાડે કરી દીધું હશે, મને ખબર ને, તમારે રહેવાય જ નહીં. 640-45 ભાવે તમે આ અદાણી પાવર લીધા હશે અને 660, 65, 75 વેચી દીધા હશે. મારા ઘણા સબસ્ક્રાઈબર મિત્રોએ કાલે નફો રડી લીધો. એનો વાંધો નહીં, રડી લીધો, પણ વાંધો નહીં, લોંગ ટાઈમ માટે સારું છે. અદાણીમાં પાછા સારા સમાચાર એ છે કે એમએસઆઈ ઇન્ડેક્સમાં એનું વેટેજમાં ફેરફાર થયો છે. એચડીએફસી બેંકમાં પણ એમએસસીઆઈ ઇન્ડેક્સ રિબેલેન્સિંગમાં વેટેજમાં વધારો થયો છે. એટલે આજે એચડીએફસી બેંકમાં પણ નોમિનલ સુધારો જોવા મળે તો નવાઈ ન પામતા. મિત્રો, હવે અગાઉ આપણે પરમ દિવસે વાત થઈ હતી. મારા એક સબસ્ક્રાઈબર મિત્રએ મને પૂછ્યું હતું કે આરવીએનએલમાં શું કરવું જોઈએ. તો આરવીએનએલમાં મેં એમને તરત જ કહેલું, પરમ દિવસે શુક્રવારે જ્યારે ઘટાડો આવ્યો ત્યારે મેં એમને કહ્યું હતું કે તમે આરવીએનએલ 520-525નો ગાળો ખરીદારી કરવા માટે સારો છે. એમને ગાળા સાથે મેં બતાવ્યું હતું કે આ ગાળા દરમિયાન તમે ખરીદારી કરજો તો તમને પ્રોફિટ થશે. અને જેણે ખરીદ્યું હશે મેસેજ જોઈને એ ખરેખર લકી કહેવાય. સાહસિક પણ કહેવાય અને લકી પણ કહેવાય. આરવીએનએલ ગઈકાલે 9-10% વધારા સાથે 575 રૂપિયા બંધ રહ્યો. કેટલો બધો પ્રોફિટ થયો? 55 રૂપિયા તમે જો લીધા હોય 520 રૂપિયા તો 55 રૂપિયા પ્લસ થયો કે ના થયો? 100 શેર લીધા હોય તો 5500 રૂપિયા પ્લસ થાય. 1000 શેર લીધા હોય તો 55,000 રૂપિયા પ્લસ થાય. તો મિત્રો, આપણી ચેનલમાં તમારો પ્રોફિટ ગ્રો થાય એના થકી આપણે ચર્ચા કરીએ છીએ, વાતો કરીએ છીએ. ઓઇલ ઇન્ડિયા જેણે પણ ખરીદારી કરી હશે એ પાછો એણે બોનસ આપ્યા પછીનો ભાવ આવી ગયો. જોતામાં ખબર પડી તમને કશી? ઓઇલ ઇન્ડિયામાં શું થઈ ગયું? 712 રૂપિયા ભાવ ગયો હતો હાઈ. ત્યાંથી બોનસ જાહેર કરેલું હતું 712થી જ તરત જ એ કે 2 બોનસ, ટૂંકમાં 2 એક શેરનું બોનસ, જેની પાસે 2 શેર હોય એને 1 શેર એક્સ્ટ્રા મળશે. એટલે સીધો જ એનો ભાવ એડજસ્ટમેન્ટ ભાવ કરી અને 493 રૂપિયા, 490 રૂપિયા થયેલો. અને આજે એનો ભાવ 667 રૂપિયા બંધ આવ્યો. અને આજે પાછું વધશે એ તો અલગ. કેવું સરસ કહેવાય. તમારી પાસે 200 શેર હોય તો 1 શેર એક્સ્ટ્રા લેખે તમને 300 શેર મળે. ટૂંકમાં 100 શેર એક્સ્ટ્રા મળે. એટલે ટોટલ 200 શેર વત્તા 100 શેર બોનસના હવે 300 થઈ ગયા. અને ભાવ એના આવી ગયો પાછો, એટલે 100 શેર તમારે પ્લસ થઈ ગયા. કેવો સરસ કોઇન્સિડન્સ થઈ ગયું ને. આવી કંપનીઓમાં પડો તો પ્રોફિટ વધેવાનો જ છે. ગેલ લો, ગેલ, GAIL, ગેલ, પછી MGL લો, આવું બધું લો.
મહાનગર ગેસ લિમિટેડ, આ બધા સારા શેર્સ છે મિત્રો. આમાં પ્રોફિટ તમારો વધશે ને વધશે. એ બોનસ હોય બહુ આપે છે આ લોકો. ગેલ ને ફેલ તો ઘડીએ ને પડીએ બોનસ આલે. એની તમે ગૂગલમાં બોનસ હિસ્ટ્રી ચેક કરજો. એક ઓઇલ ઇન્ડિયાની ને ગેલની બહુ સરસ બોનસ હિસ્ટ્રી છે. આપણા 4 મહારથીઓ તો ભૂલવાના જ નહીં. જે નવા સબસ્ક્રાઈબર આવ્યા છે એમને ખાસ કહી દઉં કે ઓએનજીસી, એનટીપીસી, પાવર ગ્રીડ અને કોલ ઇન્ડિયા, આ 4 શેર ઉપર તમારે ફૂલ કોન્સન્ટ્રેટ કરવાનું. ગઈકાલે અદાણીના શેરમાં હિન્ડનબર્ગે મંદી કરવાની કોશિશ કરી કે સાલું નીચેનું તળિયું આવે, 20% ઘટાડો આવે, પણ રિટેલ ઇન્વેસ્ટરો અને મ્યુચ્યુઅલ ફંડો પડવા દે ભાઈ. પડતા ખેંચતા હતા ઉપર, ગમે તેવા ન્યૂઝ આપી દીધા હોય, પણ રિટેલ ઇન્વેસ્ટરનો પાવર જ એવો છે અને મ્યુચ્યુઅલ ફંડનો પાવર. ભાવને ઘટવા ના દીધો, સીધો ઉપર ફેંકે છે. એટલે હિન્ડનબર્ગને ધીમે ધીમે ઓછા નફામાં નીકળી જવું પડ્યું હશે, અથવા તો જો નહીં નીકળ્યું હોય તો નુકસાનમાં જશે. કારણ કે એ શોર્ટ સેલર ફર્મ છે. શોર્ટ સેલર ફર્મમાં શું હોય કે પોતે શોર્ટ કર્યા પછી આવા રિપોર્ટ કાઢે. એટલે મિત્રો અત્યારે હાલ બજારમાં કન્સોલિડેશનનો મોડ છે. સારા શેર્સ ભેગા કરજો ઘટાડો આવે ત્યારે. મેં તમને કહેલું છે ઘટાડો તમારા માટે મોકો છે ખરીદારી કરવા માટેનો. એક ભાઈએ પાછું પૂછ્યું હતું મને પરમ દિવસે, IRFC નું શું કરું, 175 રૂપિયા આવી ગયો છે. અરે મેં કીધું લ્યો ને ભાઈ, કેમ પૂછો છો તમે? તમને વારે ઘડીએ વિડીયોમાં તો જણાવું છું કે 175 રૂપિયા આવ્યો તો એ ઘટાડાનો ભાવ છે, તો તમે ખરીદારી કરો. ઉપર જશે એટલે વેચજો મારા નાથ. ખરીદારી કરશો તો તમને વેચવા મળશે. ઘટાડે ખરીદારી કરજો. પાછા ઉપર જઈને ના લઈ આવતા. દોડતો હોય એટલે તમે તો અમુક તો એવું વિચારે કે લાવો લેવો. એક પેલા મારા એક સબસ્ક્રાઈબર હતા જે 200 રૂપિયા ભાવ હતો IRFC નો. મેં કીધું ઘટાડો આવે એટલે લેજો ભાઈ. એટલે એ દિવસે 207 થઈ ગયો, 214 થઈ ગયો, 221 થઈ ગયો, 220 થઈ ગયો, અને પછી ત્યાંથી ઘટવાનો ચાલુ થઈ ગયો એટલે 200 ની અંદર ઘૂસી ગયો. તો મિત્રો લોંગ ટર્મ માટે હંમેશા ઘટાડે ખરીદારી કરો. એટલે તમે લોંગ ટર્મ બેસી રહો તો એ ચિંતા ના રહે. શોર્ટ ટર્મ માટે તમારે ગાડીમાં ચડવું હોય તો તમારે ઇન્ટ્રાડે કરવું હોય તો આવી બધી ગાડીઓમાં ચડી બેહાય અને ક્યારેક આગળ જઈને ઉતરી જવાય પ્રોફિટ થતો હોય તો. અને જો ના થતો હોય તો તમે તો નેચર આવે એટલે પાછા મેસેજ કરવાના કે હું કરીશું. એટલે મિત્રો હંમેશા ચાલતી ગાડીમાં ચડવા કરતા ઘટાડે ખરીદારી કરો. હિંમત બાદ દાખવવાની. RVNL 520 રૂપિયા, 18 રૂપિયા, 515 રૂપિયા ચાલતો હતો ત્યારે હિંમત દાખવીને તમે આમ છાતી કાઢીને લીધા હોય. 175 રૂપિયા IRFC માં પડ્યા હોય. ઇરકોનમાં તમે 265 રૂપિયા, 263 રૂપિયા પડ્યા હોય તો તમને હવે પ્રોફિટ થાય ભાઈ, કેમ ના થાય? પણ એના માટે જીગર જુઓ. એના માટે તમારે ત્યાં ખરીદારી કરવી પડે. ઘટાડે ખરીદારી કરશો 100% તમને પ્રોફિટ થશે. ગઈકાલે મારા 2 મેમ્બર્સ જોડાયા છે. સોરી, પ્રીતિબેન જિંદાલ, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું. મેમ્બરશિપ તમે લીધેલી છે, પ્લેટિનમ મેમ્બરશિપ લીધેલી છે 599 વાળી. આપણે સ્પેશિયલ મેમ્બર્સ માટે પણ એક વિડીયો બનાવવાના છીએ, તો તમે સેટ પણ ચિંતા કરતા નહીં. અને એક આપણા પટેલ છે, એ પટેલ સમથિંગ ભરતભાઈ પટેલ છે કે કોણ, શું નામ છે એક્ઝેક્ટ મેં બરાબર જોયું નથી, પણ એમનું પણ સ્વાગત છે જેમણે ગોલ્ડ મેમ્બરશિપ લીધેલી છે. તો મિત્રો આપણે આપણી ચેનલ થકી આપણા સબસ્ક્રાઈબર મિત્રો અને મેમ્બર્સને કંઈક સારું પીરસીએ, કંઈક સારું એમને પ્રોફિટ થાય, એમનો કંઈક ગ્રોથ થાય અને ખોટા શેર્સ લઈ અને ફસાય નહીં, એના માટેની આપણી આ મુહિમ છે. આડાવડી ચકલીઓમાં પડવાનું જ નહીં. ગમે એટલા લોકો મેસેજ કરે કે આ બકરી લઈ લો, ચકરી લઈ લો, આટલા થઈ જશે મહિનામાં. ભાઈ ના, નહીં જોઈતા મારે.
જે તમે થોડા ઘણા કમાઓ ને એમાં આનંદ માણો. બાકી કમાવાના અને ગુમાવાના ઘણા રસ્તા છે. લોકો એકદમ ઉતાવળ કરવામાં લાખના 12,000 કરી દે છે, ખબર પણ નથી પડતી. પણ આપણે આપણા શેર્સ ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું. આપણો પોર્ટફોલિયો આપણને વધતો રહે, ગ્રોથ કરતો રહે. મારા ઘણા સબસ્ક્રાઈબરોએ જે હમણાં લાઈવમાં વિડીયોમાં બતાવ્યું, ઓહો એમણે તો કેટલા ભાવમાં 134 રૂપિયામાં RVNL 600 શેર છે એમની પાસે. લો, શું કહેવું હવે અમને? આ કેવા સરસ સબસ્ક્રાઈબર છે. એટલે આવા ઇન્વેસ્ટર જોઈએ કે જે આપણું આમ મજબૂતાઈથી પકડીને બેસી રહે કે ચલો ભાઈ 250 આવી ગયો, વેચી મારો, એવું નહીં. આમ 1000 લેવો છે એટલે લેવો છે ભાવ, ભાઈ કેમ ના લઈએ? અરે RVNL તો 1000, 1500, 2000, 2500 ના ભાવ આવશે 2030 સુધીમાં, પણ રાહ જોવાની હોય. આ બધી ગ્રોથ સ્ટોરી છે. હા, પ્રોફિટ જરૂરથી ઘટ્યો હતો, એનું રિઝલ્ટ બોગસ આવ્યું હતું RVNL નું. પણ મેં તમને કહ્યું હતું કે રિઝલ્ટની અસર ફક્ત 1 કે 2 દિવસ જ રહેશે, પછી તો પાછો ઘોડો દોડવા માંડશે. અને એ થઈ ગયું. ગઈકાલે પાછો ઘોડો દોડ્યો. અને મારા એક સબસ્ક્રાઈબરે પાછું મને મેસેજ પણ કરેલો કે ઘોડો દોડ્યો. મેં કીધું ભાઈ ખબર જ હતી આ ઘોડા દોડવાના જ. એટલે મિત્રો, તમે શાંતિથી કામકાજ કરો અને તમારું કોન્સન્ટ્રેશન તમારા પોર્ટફોલિયો ઉપર રાખો, નહીં કે ઇન્ડેક્સ ઉપર. કારણ કે ઇન્ડેક્સના આપણે કંઈ લેવા દેવા નથી. આપણું પોર્ટફોલિયો ક્યાં ગ્રો કરે છે અને ઘટાડો આવે તો એમાં તમે ઘટાડામાં ખરીદારી કરો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે પ્રોફિટેબલ રહે એવી મારી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી શુભકામનાઓ. થેન્ક યુ.